ચાલુ આવતો. મને એમ થયું કે આ મારે જેમરની તકલીફ છે ને એટલે કે કદાચ મારા તરફથી કપાઈ ગયો. ગમે કાંઈક નેટવર્કમાં લોચો હશે ને કપાઈ ગયો. તમે ત્યાં બોર્ડર ઉપર છો ને એટલે આર્મીમાં તમે પાછા જેલ વિભાગમાં છો એટલે જેમર મૂકેલું હોય. હા હા, એમાં શું છે જેમર જ લાગેલા છે. આ હા એક એવો પોઈન્ટ છે જ્યાં હા કે ને કે કોઈક હા વસ્તુનો થોડો લૂપ હોલ હા અહીંયા જ નેટવર્ક પકડી લે, બાકી ક્યાંય નથી લાગતો. બરોબર બરોબર છે. હાલો, વિગત સમજાઈ ગઈ બરાબર? હા બરોબર. પેલા પૈકી માપણી કરાવી લઉં, એ હમ માપણી બધું કમ્પ્લીટ કરી અને હમ ડીએલઆર માં જમા થઈને જે હમ પછી પેલા ભાઈ સર્વેયર આવશે એ હમ માપણી શીટ આપે પછી અરજી કરવાની રહેશે પ્રાંતમાં. અર્જન્ટ માપણી કરશો એટલે માપણી શીટ એ તાત્કાલિક આપી દેશે 30 દિવસની અંદર. બરોબર. માપણી શીટના પૈસા નહીં ભરવા પડે ને અરજી નહીં કરવી પડે. નહીતર સાદી માપણીમાં માપણી શીટની અરજી કરવી પડે. હા હા. આમાં એ નહીં કરવી પડે. ત્યાં જઈને ઊભા રહેશે એટલે તરત કાઢી દેશે. બરોબર. પછી આગળ કશું અટકે તો મને પૂછજો. કાંઈ વાંધો નહીં, તો હું તમને મેસેજ કરી દઈશ પછી પપ્પા તમારા પપ્પા ટાઈમ કયા જિલ્લામાં પ્રમાણે છે આપણે. ખાલી એટલું કહો ને. પપ્પા કયા જિલ્લામાં છે? રાજકોટ જિલ્લાના તો તો નજીક મોકલો જ ને છે મારી પાસે તમારે. તાલીમ કેમ્પમાં મોકલો ને પપ્પાને. આર્થિક તકલીફ હશે તો એમ. કાપી દઈશ અને તમે તો આર્મી મેન છો જ. તમે કહો છો એટલે ઓછા કરી દઈશ. એને મોકલો, કંઈક શીખી જાય. હા, ના કેવડી ના, ઉંમર છે એવું કાંઈ નથી. એમની ઉંમર? ઓછા કરાવવાની વાત નથી. તમારું કામકાજ મને ગમ્યું. મને પર્સનલી એવું હતું કે ના ના એકવાર સાહેબને મળવું છે ને એની ફી થતી હોય જે ના ના, યોગદાન કાંઈ નહીં. ફી તમે નહીં મોજથી પણ મળજો. મને આનંદ થશે. રાજકોટ જ્યારે રજા મૂકીને આવો ત્યારે. અને ત્યારે પપ્પાને મોકલજો મારી પાસે કંઈક શીખવા માટે, તો ઘણું બધું શીખીને જશે. ઉંમર કેવડી છે પપ્પાની, ના, ખાલી એટલું પૂછી લઉં. ઉંમર 50 વર્ષ છે પણ તો શીખી થોડીક શકશે તબિયત 50 વર્ષ. ખરાબ છે એટલે લાંબુ અંતરમાં જ મુસાફરી નથી થતી. અચ્છા અચ્છા, ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હમ. હા હા. એટલે મેં પણ વિચાર્યું હતું કે જ્યાં રજામાં આવું ત્યારે કેમ્પમાં તાલીમ લેવા મારે આવવું છે. ભલે ભલે આવજો, મને આનંદ થશે. હા કાંઈ વાંધો નહીં. તો હું જયારે રજા પ્લાનિંગ થાય ને ત્યારે હા તો તમને ખબર જ છે કે હા હા ગઈ હા. સાંજે એક શ્રીનગરમાં થઈ ગયું હમ. ને એક દિલ્હીમાં થઈ ગયું. એના હા લીધે હા હા. થોડોક પ્રોબ્લેમ આવે હા, છે. એટલે જ પણ કહું. જયારે આ હરામી તત્વો છે બધે બ્લાસ્ટ કર્યા રાખે છે એટલે હમણાં રજા નહીં મંજૂર થાય તમારી. હા એમાં હું છે રજા થઈ જાત પણ આ થોડુંક દિલ્હીનું થઈ હમ ગયું અને હમ 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 હમ. કાલે એક શ્રીનગરમાં ટેસ્ટિંગ વખતે બહુ જાજા કેજી નો હતો એ સાંજે બ્લાસ્ટ થઈ ગયો હતો ટેસ્ટિંગ દરમિયાન. ઓહો, એમાં મેરા કોઈ હા એટલે સિવિલિયન કોઈ એમ મેરા? કોઈએ કર્યો નથી પણ જે અચ્છા એક અચ્છા, વચમાં બહુ ન્યૂઝમાં ચાલ્યું હતું કે આટલા બરોબર છે. કિલોનું હા 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 પકડાણું એ હા. ટેસ્ટિંગ કરતા હતા કાલે. અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે. હા તો ટેસ્ટિંગ દરમિયાન થઈ હા ગયું છે. બહાર 9 જણાનું પાડ્યું છે પણ હવે હા 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 હા. હાસું કેટલું એ તો હા, સાચી વધારે વાત જ છે. હોય પણ બહાર ના પાડે ને એટલું ના, ન બધું. પાડે ન પાડે. કશો વાંધો નહીં, આવો ત્યારે મળજો મને. હા, રજાઓ મળી જાય.